ટીઝિંગ જે મજાક નહીં પરંતુ માનસિક દબાણ સાબિત થઈ રહ્યું છે। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। આ ચર્ચા કેમ થઈ રહી છે? આપણે સૌ જાણીએ છીએ કે સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે ડૉક્ટર સાથે જે ઘટના બની, ત્યારબાદ તેણે આપઘાત કર્યું। હર્ષ કે જે હાલ અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય છે, જે આપઘાત કરવામાં આવ્યું છે તેનું કારણ છે રેગિંગ, અને રેગિંગ કરનાર જે ગેંગ છે એ ગેંગમાં 3 મહિલાઓ છે, એમાં પણ જે લીડર છે એ મહિલા છે, અને એ જે મહિલા છે પણ ક્યાંક માનસિક પીડિત હોય તેવું પણ સામે આવી રહ્યું છે। સતત તપાસ થઈ રહી છે કે કેટલા સમયથી આ તમામ જે જુનિયર સ્ટુડન્ટ્સ છે એ લોકો ઉપર આવી જ રીતે માનસિક ત્રાસ ગુજારતા હતા। કારણ કે માનસિક ત્રાસ છે ને એ બહુ જ વધારે લાંબા સમય સુધી જ્યારે કોઈ પણ વ્યક્તિના મગજ પર થાય ને ત્યારે એ ખૂબ જ ખતરનાક સાબિત થતું હોય છે, ને એ ક્યાંક આપણે પરિણામ સ્વરૂપે અત્યારે આ ઘટનામાં જોઈ શકીએ છીએ કે જે રીતે હર્ષે આપઘાત કર્યું। શું વિચાર્યું હશે અને કેમ આવું કર્યું હશે, કેવા પ્રકારના ત્રાસથી એ પસાર થયો હશે કે જ્યારે એણે કોઈને આ વાત ના કરી અને માત્ર ને માત્ર આત્મહત્યા કરવું હવે એ જ વિકલ્પ છે એવું તેણે વિચારી લીધું। કારણ કે વાત શરૂ થાય છે ટીઝિંગથી, માત્ર હેરાન કરવાથી, માત્ર એને કંઈક 2-4 શબ્દો બોલવાથી, અને 4 લોકોની વચ્ચે જ્યારે આ વસ્તુ બોલવામાં આવે ને ત્યારે એ વ્યક્તિ કદાચ તેને એ સમય પૂરતું તો ઇગ્નોર કરે છે, પણ પછી એ વ્યક્તિ જ્યારે ઘરે જાય છે ત્યારે આખા દિવસ દરમિયાન રાત્રે સૂતી વખતે પણ એ જ બાબતો એના મગજમાં ચાલતી હોય છે, ને એ ત્યારબાદ ધીમે ધીમે માનસિક ત્રાસમાં પરિવર્તિત થાય છે। વાત આવી આપણને માત્ર કોલેજોમાં જોવા મળે છે એવું નથી। આજે ચર્ચા આપણે એ કરી રહ્યા છે કે બીજી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન, સૌથી મહત્વની વાત ઓફિસને લઈને કરીએ તો ઓફિસમાં પણ તમને એવું જોવા મળશે કે જ્યારે કોઈ નવું વ્યક્તિ ઓફિસમાં આવે અને એના સિનિયર તરફથી તેને હેરાન કરવામાં આવે, એટલે કોલેજ માટે તો એન્ટી રેગિંગ કમિટી છે, પણ વાત આજે આપણે એ પણ કરીશું કે ઓફિસીસમાં HR પોલિસીમાં આની માટે શું ખાસ મહત્વના માર્ગદર્શન છે કે પછી શું પોલિસી છે કે જો ઓફિસમાં પણ એવું કંઈક થતું હોય તો જે પણ એમ્પ્લોઈઝ છે એ કઈ રીતે અવાજ ઉઠાવી શકે છે, કોઈની કમજોરીને મજાક બનાવીને તેને હેરાન કરવું આ કેટલું યોગ્ય કહી શકાય છે। વાત આજે એવા વ્યક્તિઓની પણ કરીશું કે જે આવી સામાન્ય બાબતમાં એટલા બધા દુઃખી થઈ જાય છે કે એમની પાસે ખુશ રહેવા માટેનો કોઈ રસ્તો જ નથી હોતો। ઓફિસમાં મજાકના નામે જે પ્રકારની હેરાનગતિ થાય છે, કોલેજમાં જે પ્રકારની હેરાનગતિ થાય છે, એ કેવી રીતે કોઈ પણ વિદ્યાર્થીના મગજ પર હાવી થતી જાય છે કે જેના કારણે તેઓ આપઘાત તરફ વળતા હોય છે। વાત કરીશું ટીઝિંગથી થતા માનસિક તણાવથી કેવી રીતે બચવું તેના વિશે, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ભવદીપ ગણાત્રા, જેઓ હેપીનેસ કાઉન્સિલર છે। આપણી સાથે છે નિપા શુક્લા, જેઓ સચિવ છે સ્ત્રી ચેતનાના। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। થેન્ક યુ। સૌથી પહેલા વાત કરીએ ભવદીપજી આપની સાથે, કારણ કે એક કાઉન્સિલર તરીકે આપને શું લાગે છે, પહેલો સવાલ કે આ જે ઘટના બની છે જેના કારણે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, કારણ કે અત્યારે આ રેગિંગની ઘટના એટલી ચકચાર મચાવી છે કે આપણે એવું વિચારતા હતા કે હવે કોલેજમાં રેગિંગ થતી હશે। એક સવાલ હતો કે કદાચ ખરેખર હવે ન જ હોય, પણ આવી રીતે ત્યાં પણ ગેંગ જોવા મળી છે અને ગેંગ આવી રીતે હેરાન કરે। શું કોઈ પણ વ્યક્તિ સાથે નાનો એવો મજાક આટલું મગજ પર હાવી થઈ શકે છે કે જેના કારણે કોઈ વ્યક્તિ સુસાઇડ કરે? ચોક્કસ પિતલબેન, એક તો આ ખૂબ ગંભીર ઘટના બની છે। હવે ઘટના જે પણ બનતી હોય છે ને એ આખા સમાજની અંદર બનતી હોય છે। પીડિત વ્યક્તિ પણ એ જ સમાજમાંથી આવે છે અને દમન કરનાર વ્યક્તિ પણ એ જ સમાજમાંથી આવે છે। હવે માનવ મનને જુદી જુદી રીતે સમજવું આવશ્યક છે। હંમેશા પીડા કરનાર કરતાં સહન કરવાવાળા લોકોનું ગ્રુપ હંમેશા મોટું હોય છે પિનલબેન। હવે જે લોકો પોતાના મનની સ્થિતિને યોગ્ય રીતે સમજી શકે, પરિવાર એને સમજી શકે, તો પહેલાં તો આવી કોઈ પણ સ્થિતિમાં માનસિક રીતે એ સ્થિતિને જીરવવી, એનું પોતાનું રક્ષણ કરવું અને એ સ્થિતિમાંથી સ્વસ્થ રીતે, પ્રસન્ન રીતે આગળ વધવું, આ સમજણ માટે દરેક વ્યક્તિ એ પરિવાર અને મિત્રો સાથે જ્યારે જોડાયેલું હોય ત્યારે નબળી ક્ષણમાં એને બીજાની મદદ મળતી હોય છે। જેમ કે કોઈ વ્યક્તિ ઊંડા ખાડામાં પડી જાય, એ જ્યારે રોડ ઉપર દોડતો હોય ત્યારે કદાચ એ રેસમાં નંબર 1 આવે, પણ જો એવા ઊંડા ખાડામાં પડ્યો છે તો કદાચ 4 જણે દોરડું નાખીને એને ટેકો કરીને એ વખતે એને બહાર કાઢવો પડે। ક્યારે ખબર પડે? એ બૂમ પાડીને લોકોને કહેશે કે અહીંથી મને બહાર કાઢો, અહીંથી હું જાતે પાછો મારા ટ્રેક ઉપર નથી આવી શકતો। આમાં આવી ઘટનાઓમાં જે ગંભીર પરિણામો, આવા અંતિમ નિર્ણયો કોઈ વ્યક્તિ લે છે એના અનેક કારણો હોય છે। આપણે કોઈ એક કારણ પર ન આવીએ, પણ જો નિયમિત સંવાદ પરિવારજનો સાથે, મિત્રો સાથે થતો હોય અને મદદ માંગવામાં કોઈ અહંકાર ન રાખવો,
કે મારે કોઈની હેલ્પ લેવી પડે, કોઈને હું આવું કહીશ તો એ મારા વિશે કેવું વિચારશે કે આ માણસ આટલું સહન નથી કરી શકતો. આવા કોઈ જ માનસિક પ્રેશર વગર આવી સ્થિતિમાં તમારે કોઈની મદદ માંગવી જોઈએ. તો જ્યારે તમે એવી સ્થિતિમાં છો ને, જ્યારે બીજા લોકો સ્ટેબલ છે, એ તરત તમને હેલ્પ કરી શકશે. આનાથી આપણે આજની શરૂઆત કરીએ. પિનલબેન, જી બિલકુલ, આપણે વાત કરી ચોક્કસથી અહંકારની અને એની સાથે કે લોકો શું કહેશે, હું આટલો નબળો છું, એ નબળાઈને છુપાવવું એ ખરેખર પોતાની જ માટે ખૂબ જ ખતરનાક સાબિત થતું હોય છે. નીપાજી, ખાસ કરીને વાત આપણે ઘણી વખત મહિલાઓની કરીએ છીએ, પણ આપણે એ જોઈ શકીએ છીએ કે ખરેખર પુરુષોમાં પણ એક એવી નબળાઈ હોય છે કે જે એ લોકોને પણ ક્યાંક એ વિચારવા પર મજબૂર કરે છે કે સમાજ શું કહેશે. આપણે હંમેશા એવી વાત વધારે કરતા હોઈએ છીએ કે સ્ત્રીઓ માટે આવી વિચારણા હોય છે, પણ સમાજમાં એવા પુરુષો પણ છે, આપણે જોઈ શકીએ છીએ. બહુ જ સરસ સવાલ પૂછ્યો પિનલબેન તમે. ખરેખર આ સવાલ બધાને ઝંઝોડી દે એવો છે કે આપણે જ્યારે સમાજમાં વાત કરીએ છીએ ત્યારે કાયમ એમ જ કહીએ છીએ કે ઉપેક્ષિત કોણ છે તો મહિલા છે. કોઈ દિવસ પુરુષ સામે આપણે વિચારતા જ નથી. એક સ્ટીરિયોટાઇપિંગ કરી દીધું છે કે ભાઈ મહિલા તો બાપડી છે અને પુરુષ તો છે મજબૂત છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો બંને એક જ સમાજના છે અને બંને એક સ્ત્રી અને પુરુષ તો જેનેટિક ડિફરન્સ છે, બાકી બંનેના મન તો સરખા જ હોય છે. પણ સ્ટીરિયોટાઇપિંગ કરવાના ચક્કરમાં આપણે પુરુષ તરફ એવું ધ્યાન આપ્યું જ નથી અને પુરુષોને એવું જ સમજ્યું છે કે ભાઈ એ લોકોના ઇમોશન્સ તો ઇમોશન્સ કહેવાય જ નહીં અને જો ઇમોશન્સ વ્યક્ત કરે તો એ વીક છે. એટલે એ ચક્કરમાં સમાજના સ્ટીરિયોટાઇપિંગના કારણે પણ તમારા મન મસ્તિષ્ક સખત પ્રેશર રહે છે. પ્લસ આજે જે આ ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે કે આજે સ્ત્રી તરીકે જે દયાની કે જે કરુણાની દેવી ગણાય છે, કે આજે આપણા ભારત દેશમાં મહિલા એટલે કોણ તો એક દયા કરુણાની મૂર્તિ કહેવાય છે. એ સ્ત્રીઓએ આજે એક પુરુષને એક હદ સુધી એમને ત્રાસ આપ્યો કે એમને આત્મહત્યા કરવું જ સરળ લાગ્યું. એમને એ લાગ્યું કે ના ભાઈ મારે આત્મહત્યા કરવું બહુ જ ઇઝી છે, પણ આ બધા સામે લડી નહીં શકું. એ બહુ જ ખરાબ એક આપણા સમાજ માટે એક બહુ જ ખરાબ એક્ઝામ્પલ સેટ થયું આ વખતે. અને આમાંથી ઘણા બધાએ પોતાની આંખો ખોલવી જોઈએ અને ઘણા બધાએ પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન બી કરવું જોઈએ કે આજે કોઈ પણ વ્યક્તિ નોકરી કરવા આવે છે કે કોઈ પણ જગ્યાએ કામ કરે છે તો એને એક એવું વાતાવરણ મળે, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એને એવું વાતાવરણ મળવું જોઈએ કે જે એને એમ લાગે કે ના ભાઈ કાલ સવારે ઉઠીને ફરી કામ પર જાઉં કે ફરી કોઈ પણ જગ્યાએ હું જાઉં, એવું એને અંદરથી ઉત્સાહ જાગવો જોઈએ. એ બહુ મહત્વનું છે. જી બિલકુલ, ખૂબ સરસ વાત આપે કરી છે નીપાજી. ભવદીપજી, ક્યાંક આ કેટલું મહત્વનું છે, કોલેજ હોય કે સ્કૂલ હોય કે પછી ઓફિસ, જ્યાં વ્યક્તિ પોતાના જીવનનો વધુ સમયગાળો પસાર કરવાનો છે, જે ઘર કરતાં પણ કદાચ ઇક્વલી કહી શકો, કેમ ઘરમાં તો તમે 8 કલાક સૂઈ જવાના છો, પણ અહીંયા 8 થી 9 કલાક 10 કલાક તમારે કાઢવાના છે. એટલે આપણે આપણા 24 અવર્સમાં 9 કલાક જ્યાં કાઢવાના હોય ત્યાંનું વાતાવરણ ખરેખર સારું હોય એ કેટલું જરૂરી છે તમારી હેલ્થ માટે પણ. ઓફિસમાં પણ આપણે જોઈએ કે ઘણી વખત બહુ જ વધારે પડતું હેક્ટિક કલ્ચર તો હોય, એની સાથે સાથે ક્યાંક વધારે માનસિક ત્રાસ પણ આપવામાં આવે, ત્યારે પણ માત્ર પગારની માટે લોકો ન બોલે. કેટલું જરૂરી કે વાતાવરણ ખરેખર હેપી હોવું જોઈએ. વાતાવરણ એ બહુ જ આવશ્યક છે. કોવિડ વખતે આપણને ખબર છે વાતાવરણ એવું હતું કે જેટલા લોકો શ્વાસ લેતા હતા એ બધા ચેલેન્જિંગ કન્ડિશનમાં હતા. એટલે વાતાવરણની તો અસર થાય જ છે. તડકો એટલે ઉનાળામાં ટેમ્પરેચર 51 ડિગ્રી પહોંચે તો એ વાતાવરણની અસર બધા ઉપર થશે જ. આ તડકો એક સરખો બધા ઉપર પડ્યો, એની શારીરિક અસર બધા ઉપર એક સરખી થાય પિનલબેન, કે બધાની ત્વચા ઉપર ટેનિંગ આવશે, પણ એની સામે અકળામણનું સ્તર એ દરેક વ્યક્તિનું જુદું જુદું હોય છે. કેટલાક લોકો થોડાક જ તડકા અને ગરમીની એની સહનશક્તિ પૂરી થઈ જાય એટલે એ બેભાન થઈ જાય, કોઈને ચીસો પાડવા માંડે, કોઈ થાકીને લમણે હાથ દઈને બેસી જાય અને કોઈ ધીમા પગલે તરસ લાગી હોય સહન કરતા એ પરિસ્થિતિને તડકાથી છાંયડામાં પહોંચે નહીં ને ત્યાં સુધી એની ઝીંક ઝીલી શકે. આવું કેમ હોય છે? માણસનું મન એ 3 કેટેગરીમાં આપણે એને વહેંચી શકીએ: પ્રવર સત્વ, મધ્યમ સત્વ અને હીન સત્વ. પ્રવર એટલે એક્સલન્ટ, આઉટસ્ટેન્ડિંગ, ગમે તેવી ટફ કન્ડિશનમાં પણ એ પોતાની જાતને, પોતાના મનને, પોતાના અસ્તિત્વને એને એ પ્રિઝર્વ કરી શકે, એની વાતને રજૂ કરી શકે. પછી મધ્યમ સત્વવાળી જે વ્યક્તિ હોય પિનલબેન, એ ઘણી વખત થોડીક આર્ગ્યુ કરે અને પછી એ ત્યાંથી બેક જતું રહે કે હવે આને હું નહીં જીતી શકું, પણ એ થોડુંક જ ઝીંક ઝીલી શકે. પણ હીન સત્વની વ્યક્તિ, એને ખોટું લાગી જાય, એને ઈગો હર્ટ થઈ જાય, એને એવું લાગે કે આ જીવનનો કંઈ અર્થ જ નથી, બધા જ લોકો મારી ઉપર આક્રમણ કરે છે અને હું આ સ્થિતિને સહન કરવા માટે સક્ષમ નથી.
આ હીન સત્વની વ્યક્તિની આ વાસ્તવિકતા હોય છે કે ખરેખર જેના બોડીમાં હાઇડ્રેશન ઓછું હશે એ 40-42 ડિગ્રીમાં જ ફેઇન્ટ થઈ જશે, અને જેનું હાઇડ્રેશન બરાબર હશે એ 51 ડિગ્રી સુધી ઝીલી શકે. હવે તમે ઓછા હાઇડ્રેશન વાળી વ્યક્તિને એવું કહો, અરે કંઈ નહીં, કશું ના થાય, આવું તો બધું ચાલ્યા કરે, ના, એને એ વખતે પાણી પીવડાવવું પડે, એને તરત છાંયડામાં લઈ જવું પડે, એને છત્રીનો છાંયો આપવો પડે. આ કામ કોણ કરી શકે? આ કામ એની સાથે જોડાયેલા વ્યક્તિ કે જે સ્ટેબલ છે, તટસ્થતાથી બે જણ વચ્ચે ઝઘડો થાય છે, એકબીજાને ચીડવે છે, ત્યારે જે સ્ટેબલ બેઠું છે એને ખબર પડે છે કે આ વીક છે અને આ પાવરફુલ છે, તો એને ઇન્વોલ્વ થવું પડે. પણ આજના સમયમાં તો ભૌતિકભાઈ ક્યાં કોઈ એવું વિચારે છે કે બિલકુલ મારે સાચી શું વાત. વિચારીને જ લોકો નથી પૂછતા કે એને શું, કારણ કે લોકો એને હવે પોતાના જીવનમાં રહેવું છે અને માત્ર કોઈ બીજા વ્યક્તિ સાથે એમની લાઈફમાં નથી પડવું, આવી માનસિકતા Yes. વધારે છે. તમારી વાત બિલકુલ સાચી છે. આ વાસ્તવિકતા છે. કેમ આ વાસ્તવિકતા છે એનું કારણ એવું છે, વચ્ચે પડે અથવા કોઈની મદદ માટે જોડાય, એ કોણ જોડાઈ શકે? જેનું પોતાનું સત્વ પ્રવર હોય કે ભાઈ હું વચ્ચે પડીશ, બે જણા મારી સાથે જે રીતે જોડાશે એમાં હું જાતને કાબુમાં રાખીને આ બંનેને પાછા થાળે પાડીશ. અને આમાં છે ને સાચવવાનો સમય હોય છે. એ જે મુવમેન્ટ હોય છે, કોઈકનાથી કંઈક બોલાઈ ગયું, કોઈકનાથી કંઈક અપમાનજનક શબ્દો, કોઈના એક ટોન્ટ એવા આવી ગયા, એક્સપ્રેશન એવા આવી ગયા, અને સામેવાળો તામસ સ્થિતિમાં જઈને આક્રમક લેવલ ઉપર જ્યારે પહોંચે, આ સમય સાચવવા માટે કદાચ 5-6 લોકોએ ભેગા થઈને ભાઈ ટાઢા પડો, છૂટા બેસો, થોડીક વાર રહીને આપણે વાત કરીએ શાંતિથી. જો સમય સાચવી લેશું ને તો કદાચ આપણે બહુ કોઈની જિંદગી સાચી પણ વાત સાચવી આપણે લેશું. કરી છે ભૌતિકભાઈને. હું એમાં એમ કહીશ કે મને લાગે છે કે 4-5 લોકો નહીં, પણ એક જે મોમેન્ટ હોય છે ને, એ મોમેન્ટને કોઈ એક વ્યક્તિ પણ કદાચ એની પાસે આવી જાય અને સાચવી લે ને, તો ઘણું બધું સચવાઈ શકે છે. માત્ર કોઈ એક વ્યક્તિને વાત કરવા માટે પણ મળી જાય તો પણ કદાચ આપણે આ રોકી શકીએ છીએ. નીપાજી, હવે વાત આપણે HR પોલિસીની કરીએ તો ચલો, જેમ કે કોલેજમાં થયું તો એન્ટી રેગિંગ કમિટી છે, અત્યારે આ લોકો આટલી તપાસ કરી રહ્યા છે. હવે જે કંઈ પણ થશે, પણ જે હર્ષ છે તેને તો સ્યુસાઇડ કરી લીધું છે, એટલે પહેલા કેસ પહોંચે ને એ વધારે જરૂરી છે. તો હવે ઓફિસમાં જો કંઈ એવું બનતું હોય તો અત્યારની એડવાન્સ HR પોલિસીમાં એવો કોઈ વિકલ્પ છે ખરી કે કોઈ વ્યક્તિ એની માટે અવાજ ઉઠાવી શકે અને એને હું કહીશ ન્યાય, કારણ કે વ્યક્તિ માનસિક રીતે હેરાન હોય એટલે એને ન્યાય મળવું પણ જરૂરી છે. એટલીસ્ટ ન્યાય કરતા બી એટલીસ્ટ કોઈક સાંભળવા વાળું બી જરૂરી છે. સો કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે આવું કોઈ લો છે કે નહીં, તો આપણા ત્યાં લો છે, પણ એને ઇન્ટરપ્રિટેશન જે આપણે આપ્યું છે કે ભાઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, જે આપણે લો 2013નું આપણા દરેક સંસ્થાઓમાં ઇમ્પ્લિમેન્ટ થયો છે, ગવર્મેન્ટથી માંડીને પ્રાઇવેટ સંસ્થાઓ બધામાં જ આ ઇમ્પ્લિમેન્ટ થયો છે. પણ પ્રાઇવેટ સંસ્થાઓમાં જ્યાં અમે ICCમાં છીએ ત્યાં અમે બધે જ એમ જ કહીએ છીએ કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતાં બી હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ જ ના થવું જોઈએ. વાય ગો ટુ વન સ્ટેપ અહેડ ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ? મહિલાઓ માટે થઈને આ આપણે લો બરોબર છે, રાખ્યો છે, પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતું હોય એને કોઈ પણ પ્રકારનું હરેસમેન્ટ થવું ના જોઈએ. દેટ શુડ બી અ ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ હરેસમેન્ટ. તમે કામ કરો, આઉટપુટ આપો, પણ એને એ હદ સુધી પ્રેશરાઇઝ ના કરો કે ભાઈ આઉટપુટ નથી આવતું, હું તારી નોકરી ખાઈ જઈશ ને હું તારે જીવવા નહીં દઉં, હું તારે રાત્રે 2-2 વાગ્યા સુધી સ્ટાફને બેસાડીને કામ કરાવું. મને યાદ છે, હું જ્યારે જોબ કરતી હતી, કે હું જ્યારે મારા પ્રોફેશનલ કામમાં હતી ત્યારે મારા બોસે મને એકવાર એવું સરસ એક્ઝામ્પલ આપ્યું હતું કે જે વ્યક્તિ 10 થી 6 માં કામ ના કરી શકે ને 6 વાગ્યા પછી પણ કામ ના કરી શકે. એટલે એ કોઈ એવું લોજિક બનતું નથી. હા, પ્રેશર કોઈક વાર ઘણીવાર કામ અનલિમિટેડ થઈ જાય, કોઈક વાર એવું થાય કે બહુ જ કામ છે અને રાત રોકાવું પડે કે લેટ સુધી કામ કરવું પડે, બરોબર છે, પણ જો તમારી પ્રોડક્ટિવિટી 10 થી 6 ની વચ્ચે ના આવી શકે તો લેટ નાઇટ પણ ના જ આવે. એટલે એ કન્સેપ્ટ બહુ જ ખોટો છે કે ભાઈ લેટ બેસવાથી કામ વધારે થાય છે. એટલે બેઝિકલી દરેક ઓર્ગેનાઇઝેશને પોતાનું એમ્પ્લોયમેન્ટ એન્ગેજમેન્ટ પોલિસી અને એમ્પ્લોયમેન્ટ રિટેન્શન પોલિસીમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હેરેસમેન્ટનું ઝીરો ટોલરન્સ હોવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ ના થવું જોઈએ. દરેક વ્યક્તિ અલગ છે. પણ આ પ્રકારના હેરેસમેન્ટની જગ્યા છે કે હા, કોઈને હેરાન કરવામાં આવે, ઓફિસમાં ટીસ કરવામાં આવે ને ઇન્ટેન્શનલી વધુ કામ આપવામાં આવે, ઇન્ટેન્શનલી ટાઈમ પછી બેસાડવામાં આવે, આ બધી કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે ખરી? ની પાછી બહુ જ બધી. કેમ? કારણ કે મને આ એમ્પ્લોય નથી ગમતું, મને આ મારી ટીમમાં આ માણસ કામ કરે છે મને નથી ગમતું, યા તો મારી સાથે કો કલીગ છે કામ કરે છે મને નથી ગમતું. તેમાં આ બહુ જ બેઝિક છે. હેરેસમેન્ટ દરેક જગ્યાએ દરેક સ્ટેજ પર થતું જ હોય છે. એ સીન અનસીન કહેવામાં કરીને કાઢી નાખવામાં આવે છે. ઘણીવાર કેવું હોય કે જેના ઉપર હેરેસમેન્ટ થતું હોય એને ચૂપચાપ નોકરી છોડીને જતું રહે, એટલે ઓલાને સામેવાળાને એમ થાય કે હા, મારું તો અચીવ થઈ ગયું, મેં મારો ગોલ અચીવ કરી લીધો, કે ભાઈ એને કાઢી એ નીકળી ગયો,
એટલી હદે અમે એને પરેશાન કર્યો કે માણસે નોકરી છોડીને જતું રહેવું પડ્યું. પણ એ બહુ જ ખોટું એક્ઝામ્પલ ફોર ધ કંપની છે. આજે એક વ્યક્તિ તમારી કંપનીમાંથી જાય છે હેરેસમેન્ટની કારણે, એ બહાર જઈને તમારી કંપની વિશે શું કહેશે? તો પણ હવે કારણ શું નિપાબેન? કારણ કે એ વ્યક્તિને ખબર જ નહીં હોય કે આમાં હું શું કરી શકું. કદાચ એની પાસે એવું ગાઈડન્સ હોત ને કે એટલું ઓપન પ્લેટફોર્મ હોત કે હા હું અહીંયા જઈને તરત કમ્પ્લેન કરી શકું છું, તો એ કંઈક કરી શક્યું તો એણે વિચાર્યું હોય કે આટલા બધા લોકો છે એમાં હું મારી જગ્યા હવે એમ બી ક્યાં બનાવી શકીશ અને કોને કહીશ, બિકોઝ આ લોકો સિનિયર છે, કદાચ બોસ બી આમનું જ સાંભળશે. એટલે આ પ્રકારનું કોઈ ઓપન પ્લેટફોર્મ એમને નથી મળતું. હોવું જ જોઈએ અને ઘણી બધી કંપનીઝ રાખે જ છે. એક્ઝિટ ઇન્ટરવ્યૂઝ બી રાખે છે કે ભાઈ કોના કારણે તમે નોકરી છોડી, અને એક્ઝિટ ઇન્ટરવ્યૂઝમાં પણ તમે જ્યારે કહો કે ભાઈ આ કારણે મેં નોકરી છોડી છે, તો તમારા ગયા પછી પણ એ જે તે વ્યક્તિ પર એક્શન લેવાતા હોય છે. ઘણા બધા એક્શન્સ લેવાય છે પણ બહાર નથી આવતા કે ભાઈ, અને ઘણા બધા કેસીસ પણ બનતા હોય છે જે બહાર નથી આવતા. પણ ડેફિનેટલી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સમાં તો મને ધ્યાન છે ત્યાં સુધી હોય છે જ. ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સમાં મને એટલું શ્યોર નથી, પણ આવું પ્રકારનું હોવું જોઈએ. કારણ કે એન્ડ ઓફ ધ ડે આજે કોઈ પણ એમ્પ્લોય તમારે ત્યાં આવે છે, એને સેટ થતા 6 મહિના 12 મહિના લાગે, અને તમે એને સેટ કરો અને પછી એ જતો રહે તો કંપનીનો લોસ છે, એ વ્યક્તિનો લોસ નથી, એક ઓર્ગેનાઇઝેશનનો લોસ છે. એટલે ખાસ આવા પ્રકારના લોસ તો હોવા જ જોઈએ. અને ના હોય તો આપણે HR policy can be made. Retention policy બની શકે, ક્લાયન્ટ એમ્પ્લોય યસ, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પોતાની પોલિસીઝમાં પોતાની રીતે પણ પોતાના એમ્પ્લોઈઝ માટે આ એડ કરી શકે છે. અને હવે જ્યારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી આના પર વિચાર કરવાની જરૂરિયાત છે. ભવદીપજી, હવે વાત આપણે જ્યારે વાતાવરણની કરીએ છીએ ત્યારે જેમ કે આ આપણે એક્ઝામ્પલ જેમ હર્ષનું લઈએ તો એમાં આ લોકોની આખી ગેંગ હતી, એટલે કદાચ એ કંઈ કરી ના શકે. હવે ઓફિસમાં પણ જો કોઈ જુનિયર જ્યારે આવતો હોય છે તો ઓલરેડી સિનિયર સેટ હોય છે, તો ઘણા બધા લોકો છે ને એમને એક ગ્રુપ બનાવી લે છે કે ના આપણે કોઈ પણ નવા વ્યક્તિને આપણામાં એડ જ નથી કરવા, અને એને હંમેશા એક અલગ ફિલિંગ આવે. આ બધું માનસિક રીતે કેટલું હેરાન કરે વ્યક્તિને. એ જેને ગ્રુપમાં નથી લાવતા ને એને તો હેરાન કરે છે, પણ જેને ગ્રુપ બનાવ્યું છે ને એ લોકો પણ એટલા જ હેરાન થતા હોય છે. સાદા 2 ઉદાહરણ આપણા બધા દર્શક મિત્રોને ક્યાંક ને ક્યાંક આમાં જોડાણ આવશે કે વોટ્સએપ ગ્રુપમાં પણ આને નહીં રાખવાનું, આટલા જ લોકોનું સીમિત. એટલે આમ આપણી જે ભારતીય પરંપરામાં વસુધૈવ કુટુંબકમની વાત છે, પણ આ તો પરિચિત 15 જણમાં પણ ઓલમોસ્ટ 15 વોટ્સએપ ગ્રુપ જુદા ચાલતા હોય કે આમાં આને નહીં રાખવાનો ને આમાં આને નહીં રાખવાનો, કિટી પાર્ટીમાં પણ આને નહીં આવવા દેવાનું, આપણે આટલા જ. હવે આ જે સીમિતતા આવી છે ને એમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ અને ઈર્ષા અને એની સાથે જોડાયેલો એક છુપો અસંતોષ કે બહારની કોઈક વ્યક્તિ આવશે એની સાથે અમે જોડાઈ શકીશું કે નહીં, એ કદાચ વધારે સારું પરફોર્મ કરશે કે અથવા એનો સ્વભાવ સારો હશે ને બીજા લોકો એની જોડે જોડાશે તો બીજા લોકો સાથેના મારા સંબંધો ઓછા થઈ જશે કે નહીં. આવી મનની અંદર એક છુપી ઈર્ષા હોય છે, છુપો ભય પણ હોય છે, અને ક્યાંક એવો સ્વાર્થ પણ હોય છે કે જો આ માણસ કંઈક આઉટ પરફોર્મ કરી નાખશે અને સારી રીતે એક નવું કલ્ચર સેટ કરશે તો આપણું કમ્ફર્ટ ઝોન તૂટશે ને આપણે એના પ્રમાણે કરવું પડશે. આવી બધી જ સ્થિતિઓ હોય છે. એટલે નવા આવનાર વ્યક્તિએ પહેલાં તો એવું યાદ રાખવું કે જૂના જે લોકો અધિષ્ઠાનમાં જામેલા છે ને એમની અંદર એક આવો છુપો ભાવ તો છે જ, એક રેઝિસ્ટન્સ આવશે, એને તરત પ્રતિકાર ન કરો, પણ એમનો સ્વીકાર કરો કે તમે અનુભવી છો, તમે ઘણા વખતથી છો, તમે મને ગાઈડ કરશો, તો ત્યાં એનો ઈગો થોડોક પેમ્પર થઈને એમાંથી અમુક ન્યુટ્રલ લોકો તરત તમને હેલ્પિંગ મોડમાં આવી જશે કે ચાલ ધીમે ધીમે જો આનાથી થોડુંક સાચવજે, આનું થોડું મગજ તેજ છે. આમાં લોજિક કરતાં લાગણીથી આ વસ્તુને નિવારી શકાય છે. દરેક વખતે બધી જ વસ્તુ આમાં બ્લેક એન્ડ વ્હાઇટ હોતી પણ જે લોકો કંઈ બોલી જ ના શકતા હોય ભવદીપજી, જેમ કે હવે હર્ષનો એક્ઝામ્પલ લઈએ તો એણે ક્યારે એક્સપ્રેસ જ નહીં કર્યું હોય કે ક્યારનો એ આ માનસિક ત્રાસથી પસાર થઈ રહ્યો હશે, ને આ લોકો આવી રીતે ઘણા સ્ટુડન્ટ્સને ઓલરેડી હેરાન કરી ચૂક્યા હતા. હવે કોઈ એક ના બોલે ને એટલે એમને હિંમત વધે, પછી બીજો ના બોલે ને પછી આ આખી ચેઇન ચાલતી જાય છે. આખી ઘટનાઓ આવી થતી હોય છે. હવે તમારે દરિયામાં સફર કરવાની હોય ને તો બેઝિક સ્વિમિંગ શીખવું એ તમારી જવાબદારી છે. તમે સમાજમાં જીવો છો અને અત્યારે તો કળિયુગમાં જીવો છો. કળિયુગની અંદર જેટલા ચેલેન્જીસ હોય એના માટે તમારે સેલ્ફને પ્રિપેર કરવી પડે, ટ્રેન કરવી પડે. નાનપણથી પરિવારમાં બાળકોને પણ એ રીતે ટ્રેન કરવા પડે. ઘણી વખત નાનપણથી ઘરમાં એવો માહોલ હોય કે એક જણને પહેલેથી બીવડાવવામાં આવ્યું હોય, ક્યાં તો ટીચરે, ક્યાં તો પેરેન્ટ્સે, ક્યાં તો ઘરની બીજી કોઈ વ્યક્તિએ. હવે આ બીક એને દરેક જગ્યાએ લાગતી હોય. એમાંથી બહાર લાવવા માટેના 3 સૂચન આપણે સૌને કરીશું. એક તો આહારની અંદર, ફૂડની અંદર દૂધ, ઘી, સફેદ માખણ, દાડમ અને આમળા, આ 5 વસ્તુ મેન્ટલ સ્ટ્રેન્થ વધારવામાં, ફિઝિકલ સ્ટ્રેન્થથી મેન્ટલ સ્ટ્રેન્થ વધારવામાં ઉપયોગી છે. અને બીજું છે પૂરતી ઊંઘ.
પૂરતી ઊંઘ લીધેલી વ્યક્તિ પોતાના સત્વને પાવરફુલ રાખી શકે છે. એટલે આવા લોકોએ ઉજાગરા ટાળવા જોઈએ, આ પ્રકારનો આહાર લેવો જોઈએ. અને તામસિક ગુણ શેનાથી વધે છે? અત્યારે આપણે બધા દર્શકોને એવું પણ કહીએ, તમારી રીતે એકવાર તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો ને, ન્યુરોટોક્સિક ફૂડ, પિનલબેન, બધા જ ફૂડ કલર્સ, એ પછી કેકમાં આવતા હોય, ચોકલેટમાં આવતા હોય, બિસ્કિટમાં આવતા હોય કે પેકેજ ફૂડમાં આવતા હોય, આ મોટા ભાગના ફૂડ કલર્સ ન્યુરોટોક્સિક છે. મગજના તંતુઓને ઇરિટેટેડ રાખે. એટલે ઓફિસમાં જે નાસ્તો થતો હોય ને, એમાંય થોડા ફૂડ કલર ઓછો અને નેચરલ નાસ્તો આવે, આવો પણ પ્રયાસ આપણે કરી શકીએ. બિલકુલ, ખૂબ સરસ આપે વાત કરી કે આ બહુ ઓછા લોકોને આવી ખબર હશે કે આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને પણ આપણે માનસિક શાંતિ જે છે એ લઈ શકીએ છીએ. હવે નીપાજી, અહીંયા ઓફિસીસમાં એવી જે ઘટના બનતી હોય છે કે કોઈ વ્યક્તિ છે જેને એ ઇન્ટેલિજન્ટ છે એના કામમાં, પણ એની બોલવાની રીત નથી સારી, એનું ડ્રેસિંગ નથી સારું, કાં તો એને નથી આવડતું, એ મિક્સ નથી થઈ શકતો, ઓર એલ્સ ઘણા લોકોને એવી કંઈક તકલીફ પણ પડતી હોય ચાલવા કામ બોલવામાં. આવી કોઈની કમજોરીનું મજાક બનાવવું એ કેટલું યોગ્ય છે? બટ ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે આ ન થવું જોઈએ, પણ આ જ્યારે થતું હોય ને ત્યારે એ વ્યક્તિ એની કમજોરીને દૂર તો ક્યારેય નથી કરી શકતો. પણ ઉપાય શું? એચઆરમાં પણ એવું કંઈક પોલિસીમાં હોવું જોઈએ કે આવો કોઈ વ્યક્તિ છે તો ભલે એ બોલી ના શકે, પણ એમને એમની રીતે પણ કંઈક ધ્યાન રાખવું જોઈએ. આ સારું તમે સારી સવાલ પૂછ્યો મને કે એક અમારે જ હમણાં વચ્ચે ચર્ચા થતી હતી કે એક બડી સિસ્ટમ હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ નવી વ્યક્તિ યા તો કોઈ પણ લેવલ પર એક નવી વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનમાં આવે તો એની સાથે એક બડી સિસ્ટમ રાખવું જોઈએ કે એક કલીગ સિસ્ટમ રાખવું જોઈએ કે જેનું હેન્ડ હોલ્ડિંગ કરે. આવું અત્યારે ઘણી જગ્યા હોય છે, ઓફિસીસમાં પોતાના બડીઝ હોય છે, એ હેન્ડ હોલ્ડિંગ રાખે. કારણ કે જે વ્યક્તિ લગભગ 2 વર્ષથી આ ઓર્ગેનાઇઝેશનમાં હોય એટલે એને બધાના સ્વભાવ વિશે બી ખબર હોય, બધાના ડ્રોબેક્સ બી ખબર હોય, બધાની પોઝિટિવ સાઇડ બી ખબર હોય, પ્લસ ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે કામ થાય છે એનું બી એને ખબર હોય. કારણ કે એ વ્યક્તિને કેવું છે કે તમે એક અંજાન જગ્યા પર તમે પહોંચી ગયા છો અને તમને એમ કીધું કે ભાઈ હવે અહીંથી તમારે આ ડેસ્ટિનેશનમાં પહોંચવાનું છે, તો તમે ચારે દિશા પર જોશો કે ભાઈ મારે રાઈટ જવાનું, લેફ્ટ જવાનું, સ્ટ્રેટ જવાનું, પાછળ જવાનું, તમે બધું વિચારતા રહેશો અને એમાં તમે ઘણો બધો ટાઈમ નાખી દેશો. પણ જો ઓર્ગેનાઇઝેશનમાં આવું બડી કે કલીગ સિસ્ટમ હોય કે જે એને હેન્ડ હોલ્ડિંગ કરે અને એને 6 મહિના સુધી ઓર્ગેનાઇઝેશનનો અનુભવ આપવામાં મદદરૂપ થાય, તો એ દરેક વસ્તુ એને એમ થશે કે ના, મારી પાસે કોઈક વ્યક્તિ છે જે મને માર્ગદર્શન આપે છે અને આઈ એમ કમ્ફર્ટેબલ, એકદમ બ્લેન્ક નહીં રહે. એટલે આ એક પ્રોસેસ છે કે જેનાથી તમે ઓર્ગેનાઇઝેશનનું એન્વાયરમેન્ટ બી સારું રાખી શકો. જે નવા રિક્રુટ થયા છે કે જે ફ્રેશર છે કે જે એક્સપિરિયન્સ લોકો બી રિક્રુટ થયા છે એ લોકોને બી કોન્ફિડન્સ બિલ્ડિંગ થાય કે ભાઈ ના, આ લોકોને ખરેખર નવા એમ્પ્લોઈઝ પણ જે પણ એમની ઓર્ગેનાઇઝેશનમાં આવે છે એની ચિંતા છે. કારણ કે એક પણ ઓર્ગેનાઇઝેશન એમ નહીં કહી શકતું હોય કે મારા કંપનીમાં આ નથી થતું. દરેક કંપનીમાં આવું થતું જ હોય છે. વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. પણ એના સોલ્યુશન શું છે? મજાક અને અપમાન આ બંને વચ્ચે એક ડિફરન્સ છે. એ પણ એમ્પ્લોઈઝને પણ સમજવું કેટલું જરૂરી. સ્ટુડન્ટ્સ પણ સાથે કામ કરે છે, ફ્રેન્ડ્સ પણ, ઇનફેક્ટ હું તો કહીશ કે એમના જ મિત્રો છે. હવે એમને નથી ખબર કે એમનો ફ્રેન્ડ છે એને કયા હદ સુધી સહન કરવાની લિમિટ છે. તો આ પણ સમજવું કેટલું જરૂરી છે કે તમે મજાક કરી રહ્યા છો કે અપમાન. અવેરનેસ સેશન્સ હોવા જોઈએ જે દરેક એમ્પ્લોયને ખબર હોવી જોઈએ કે મારી લક્ષ્મણ રેખા ક્યાં છે, મારે એઝ એન એમ્પ્લોય હું કેટલું બોલી શકું કંપનીમાં. નોટ એવરી, અમે લોકો કાયમ જ્યારે લેક્ચર્સ લેતા હોય ત્યારે અમે ઓર્ગેનાઇઝેશનમાં એવી રીતે જ કહેતા હોય છે કે એવરીબડી ઇઝ અ કલીગ, નોબડી ઇઝ અ ફ્રેન્ડ. ડોન્ટ ગેટ ઇન ટુ ધ ફ્રેન્ડ ઝોન. યુ આર હિયર ટુ, તમે અહીંયા કામ કરવા આવ્યા છો, કામ કરવાની પ્રાયોરિટી રાખો. ભાઈબંધી કરવામાં પ્રાયોરિટી ના રાખો, કારણ કે એમાં કંપનીનું પણ લોસ છે. કારણ કે ફ્રેન્ડશિપ કરવામાં ટાઈમ પણ એમાં ઘણો બધો જતો રહેતો હોય છે કે ભાઈ આ જાય છે, આ નથી જતું, હું જાઉં, હું ના જાઉં, એમાં પણ બહુ બધો ટાઈમ વેસ્ટ થતો હોય છે. રહેવું બહુ જરૂરી છે ઓફિસમાં. ખાસ તમે જ્યારે વધુ એમાં લાગણીઓ રાખશો ને તો તમે કદાચ તમારું પ્રોફેશનલી પણ તમે આગળ નહીં વધી શકો અને પર્સનલી પણ અટવાઈ જશો. તો સમય ઓછો છે, પણ ભવદીપજી અંતમાં એક એડવાઇસ કે જે લોકો બોલતા નથી, જે લોકો સહન કરે છે, એમને ખબર છે કે એમને કંઈક મજાક નથી ગમી રહી અને આ રોજનું થઈ રહ્યું છે, કંઈક ટિપ્પણી થઈ રહી છે, એમને બોલાતું નથી, તો એમની માટે શું કહેશો? ચોક્કસ, જેને બોલવામાં બીક લાગે છે કે સંકોચ થાય છે ને, એમને ખાસ ટીવી જોવું, GTPL જેવી ચેનલ પણ જોવી,
જીતેલા રાજકારણીને પ્રેરણા સ્ત્રોત બનાવો અને હારેલા રાજકારણીને પણ પ્રેરણા સ્ત્રોત બનાવો કે હાર્યા પછી પણ એ બીજી વખત એટલા જ કોન્ફિડન્સથી તમારી સામે રજૂ થાય છે અને જીતેલી વ્યક્તિ પણ પોતાની વાતને રજૂ કરે છે. તમે આવા રોલ મોડલ્સ રાખશો અને રોજ અરીસા સામે થોડી થોડી પ્રેક્ટિસ કરો તો થોડાક વર્ષોમાં તમે પણ સીઝન પ્લેયર થઈ જશો. હારવાથી પણ ઉપર કમુક એવા એ લોકોના વિડીયોઝ પણ સામે આવી જાય તો પણ એ લોકો ટિકિટ માંગવાની હિંમત રાખે. તો પછી શા માટે આપણે એટલું આગળ ન વધી શકીએ કે એક ટિપ્પણી કે એક મજાકથી ઉપર આવીને ઓર એલ્સ એના વિશે બોલવાનું એની હિંમત રાખીએ? તો સમય આપણી પાસે ઓછો છે, ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. પણ હા, ચોક્કસથી આજના આ કાર્યક્રમથી ઘણા લોકોને એટલું તો ખ્યાલ આવ્યું હશે કે બોલવું બહુ જરૂરી છે અને સાથે કેટલું સહન કરવું જોઈએ અને ક્યાં અટકવું જોઈએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર ભવદીપ નિપાજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો વારંવાર થતી જે ટીઝિંગ છે એ કોઈ પણ વ્યક્તિના માનસિક તણાવ પર, એટલે કોઈ પણ વ્યક્તિને માનસિક તણાવ આપે છે અને ક્યાંક ને ક્યાંક તેને મગજ પર અસર કરતી હોય છે. એટલે લોકોને કોઈ પણ બાબતને લઈને જ્યારે તમે બધું ટીઝ કરો છો ત્યારે તમે પોતે વિચારો કે એ વ્યક્તિની સહન શક્તિ કેટલી છે અને એની સાથે સાથે મજાક અને અપમાન વચ્ચેની જે ભેદરેખા છે તેને પણ સમજવાનો પ્રયાસ કરો. અને ઇન ધી એન્ડ જો તમારી સાથે એવું કંઈક થઈ રહ્યું છે તો બોલો, કારણ કે કોઈ પણ એક વ્યક્તિને તમે બોલશો તો તમને ચોક્કસપણે ઉપાય મળશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.